ભારતમાં ટોટલ 28 રાજ્ય 8 કેન્દ્રશાસિત પ્રદેશ આપેલા છે. રાજ્યની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ બંને આવેલી છે. વિધાનસભા જે 28 રાજ્યમાં આવેલી છે અને વિધાન પરિષદ માત્ર 6 રાજ્યમાં આવેલી છે. એટલે 6 રાજ્યોની અંદર વિધાન પરિષદ અને વિધાનસભા બંને આવેલી છે. કયા 6 રાજ્ય? તો 2 રાજ્ય યાદ રાખવાના, યુપી અને બિહાર. બાકીના 4 રાજ્ય દક્ષિણમાં આવેલા છે. નંબર 1 યાદ રાખવાનું, કર્ણાટક. કર્ણાટકની બાજુમાં આંધ્રપ્રદેશ, તેની બાજુમાં તેલંગાણા અને તેલંગાણાની ઉપર મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ 4 રાજ્ય તે યાદ રાખવાના. મની બિલ ફક્ત વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. તે વિધાન પરિષદની અંદર ફક્ત તે 14 દિવસ માટે રોકી શકે છે. તેમાં સુધારો કરી શકતી નથી. તે જ રીતે આગળ યાદ રાખવાનું હતું કે વિધાન પરિષદની અંદર સભ્ય સંખ્યા 40%થી ઓછી ન હોવી જોઈએ. વિધાનસભાના 1/3 સભ્યોથી વધુ ન હોવી જોઈએ. અનુચ્છેદ 169 મુજબ સંસદ કાયદો બનાવીને વિધાન પરિષદની રચના કરી શકે છે. અનુચ્છેદ નંબર 174 મુજબ રાજ્યપાલ સત્ર સમાપ્તિ, સત્રનું વિસર્જન અને વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. અનુચ્છેદ નંબર 174. અનુચ્છેદ નંબર 182 વિધાન પરિષદમાં સભાપતિ અને ઉપસભાપતિ. અનુચ્છેદ નંબર 178 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ક્યાં? તો વિધાનસભાની અંદર. અનુચ્છેદ નંબર 197 મુજબ સામાન્ય બિલ હોય તો વિધાન પરિષદ તેને માત્ર 4 મહિના માટે રોકી શકે છે. પરંતુ જો નાણાકીય બિલ હોય તો તેને વિધાન પરિષદ માત્ર 14 દિવસ માટે રોકી શકે છે. કોઈ એવું બિલ પસાર કરવામાં આવે કે જે રાજ્યના હિત માટે યોગ્ય નથી, તો તે બિલને રાજ્યપાલ રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે છે. અને રાજ્યપાલ જ્યારે અનામત રાખે રાષ્ટ્રપતિ માટે અને જો રાષ્ટ્રપતિના હાથમાં તે બિલ જશે તો રાજ્યપાલની ભૂમિકા તે બિલ પરથી ઘટી જશે. એટલે કે રાષ્ટ્રપતિ જ્યારે તે બિલ ફરી રાજ્યસભામાં મોકલાવશે ત્યારે રાજ્યસભાની અંદર જે સુધારો વધારો કરીને પછી મોકલવામાં આવે રાષ્ટ્રપતિને, તો રાષ્ટ્રપતિ તે બિલ પર માન્ય રાખવા માટે બંધાયેલા હોતા નથી. પરંતુ લોકસભાની અંદર જો તેને સુધારો વધારો કરીને રાષ્ટ્રપતિને મોકલાવે તો રાષ્ટ્રપતિ તેની અંદર બંધાયેલા હોય છે, તેમને ફરજિયાત સહી કરવી પડે. પરંતુ રાજ્યમાં એવું હોતું નથી, તો આ બાબતને ધ્યાન રાખવી.